નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મીમોહન વિદ્યાલય મોવાસ. ચાલો બાળકો, આજે ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાં બાળકો પહેલો પાઠ છે મજાની ઇન્દ્રિયો. તો ચાલો બાળકો, હવે આપણે મજાની ઇન્દ્રિયોનો પાઠનો અભ્યાસ કરીશું. બાળકો, તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 કાઢો. તો બાળકો, અહીંયા સૂચના શું લખ્યું છે? તીવ્ર કાન. શું લખ્યું છે બાળકો? તીવ્ર કાન. તો બાળકો, ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે, એટલે કે કાન હોય છે, જે પીછાથી ઢંકાયેલા હોય છે. તો બાળકો, અહીંયા લખો. એમાં પહેલો પ્રશ્ન છે બાળકો, 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. એટલે કે બાળકો, આપણે કેવા પ્રાણીઓના નામ લખવાના છે કે જેમના કાન આપણે જોઈ શકતા છે, એ પ્રાણીઓના નામ લખવાના છે. એમાં બાળકો, ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન છે બાળકો, કેટલાક એવા પ્રાણીઓના નામ લખો કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. એટલે કે બાળકો, આપણે કેવા પ્રાણીઓના નામ લખવાના છે કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય, એ લોકોના નામ લખવાના છે. તો એમાં હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, ગધેડું, હરણ, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. હવે બાળકો, વિચારો. એમાં પહેલો પ્રશ્ન છે બાળકો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો બાળકો, પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે, તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. હવે બાળકો, બીજી સૂચના છે, આ પ્રયત્ન કરો. એટલે કે આપણે પ્રયત્ન કરવાની છે. એમાં બાળકો, આપણે શું કરવાનું છે? પ્રવૃત્તિ કરવાની છે. એમાં આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રને પણ પૂછો. તો બાળકો, આ પ્રવૃત્તિ આપણે શું કરીશું કે જ્યારે શાળા ખુલશે ત્યારે આ પ્રવૃત્તિ અવશ્ય કરીશું. હવે બાળકો, શું લખ્યું છે કે તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારા પોતાના અવાજ સાંભળી શકો છો? તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે, ઘરે બેસીને. હવે બાળકો, આપણે આગળ જઈશું. હવે બાળકો, બીજો પ્રશ્ન છે, પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? જો બાળકો, અહીંયા બાળક છે એ શું કરી રહ્યું છે બાળકો? સાવચેતીપૂર્વક સાંભળે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એ બાળક કાન પાટિયા પર મૂકેલું છે અને એનો હાથ શું કરે છે બાળકો? જો અવાજ કરે છે અને ફરીથી એ અવાજ સાંભળે છે. તો બાળકો, જ્યારે પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ સંભળાય છે, પરંતુ ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર રાખીને પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ વધારે જોરથી અને સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે. હવે બાળકો, જે સાપ હોય છે, સાપ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. હવે બાળકો,
અવાજ દ્વારા સંદેશો મોકલે છે. એમાં બાળકો લંગૂર, તો બાળકો લંગૂર તમે પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં જોઈ શકો છો. તો બાળકો એમાં એ લોકો શું કરે છે, એકબીજાને સંદેશો કેવી રીતે મોકલે છે. તો એમાં બાળકો લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. જેવી રીતે બાળકો પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે અને કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે બાળકો દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે. તો બાળકો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ, અધિકારીઓ જાણી શકે છે. જ્યારે બાળકો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. તો બાળકો જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જમીનની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે. તો બાળકો જે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓનો પણ અલગ પ્રકારની ચેતવણી અને સંકેત આપે છે. જેવી રીતે બાળકો પક્ષીઓનો પણ અલગ રીતે હોય છે અને મનુષ્યનું પણ અલગ રીતે હોય છે. જેવી રીતે બાળકો જીવજંતુમાં પણ કીડી લોકોનો અલગ રીતે સંકેત અને ચેતવણી પણ આપે છે. હવે બાળકો 2004માં અંદમાન ટાપુમાં જંગલોની અમુક આદિજાતિઓએ પણ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા હતા. એટલે કે બાળકો બધા અલગ અલગ રીતે કાર્ય કરી શકે છે. જેવી રીતે બાળકો મનુષ્ય, પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓનો અલગ રીતે સંકેત અને ચેતવણી આપી શકે છે. હવે બાળકો આપણે આગળ જોઈશું. હવે બાળકો જે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજે કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. તો એમાં બાળકો જે વિશેષ ભાષા છે એ આપણે શું કરવાનું છે, પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. એમાં લખો. એમાં બાળકો પહેલો પ્રશ્ન છે, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? તો ક્યાં ક્યાં? તો બાળકો હા, હું કૂતરા અને બિલાડી જેવા કેટલાક પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું. બીજું છે બાળકો, શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? તો ક્યાં ક્યાં? તો બાળકો હા, પોપટ, બિલાડી, કૂતરો જેવા કેટલાક પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે. હવે બાળકો બીજી સૂચના છે, અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજની વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડે, ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે. તો બાળકો આ પ્રવૃત્તિ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે કરીશું. હવે બાળકો આ શાનું ચિત્ર છે? બાળકો આ ગરોળીનું ચિત્ર છે બાળકો. તો હવે બાળકો એમાં જાગવું અને ઊંઘવું. તો બાળકો કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનો સુધી દેખાતા નથી. તો એમાં બાળકો પહેલો પ્રશ્ન છે, ઠંડીની ઋતુમાં તમે ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો બાળકો આ ગરોળી તો આપણે ઘરમાં પણ જોઈ શકીએ છીએ. તો બાળકો હા, મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી. તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિદ્રામાં ચાલી જાય છે.
તેથી દેખાતી નથી. હવે બાળકો આપણે આગળ જઈશું. બાળકો, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે આ શાનું ચિત્ર છે? આ સ્લોથનું ચિત્ર છે. પરંતુ આ કેવું દેખાય છે? રીસ જેવું દેખાય છે ને બાળકો? તો તે રીસ જેવું દેખાય છે, પરંતુ આ સ્લોથનું ચિત્ર છે. તો બાળકો, તે રીસ જેવું લાગે છે, પણ રીસ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. કેટલા બાળકો? 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. એટલે કે જે સ્લોથ છે બાળકો, એ સ્લોથ વૃક્ષ પર રહે છે, તેના પર્ણો ખાય છે, એટલે કે પાંદડા ખાય છે. તેને ક્યારેક બીજું કંઈક જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. કેટલા બાળકો? 40 વર્ષ. અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જાય છે. કેટલા બાળકો? 8 જેટલા વૃક્ષો પર જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષ નીચે ઉતરે છે. ક્યારે બાળકો? અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવું કરવા માટે વૃક્ષની નીચે ઉતરે છે, એટલે કે વૃક્ષ પરથી ધરતી પર આવે છે. તો બાળકો, એમાં જે સ્લોથ છે બરાબર, એ કેટલું ઊંઘે છે એનો સમય આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. તો એમાં બાળકો તમે જોઈ શકો છો કે 6 કલાક સ્લોથનો ઊંઘવાનો સમય છે, 24 કલાક સ્લોથનો જાગવાનો સમય, એ 18 કલાક, એમ કરીને અહીંયા જે દર્શાવ્યું છે બાળકો, એ 12 કલાક છે. પછી બાળકો અહીંયા શું લખ્યું છે કે નીચે, જો તમારે સ્લોથનું રોજિંદુ જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે છે. જો બાળકો, આ સ્લોથનો સમય છે ઊંઘવાનો અને રોજિંદાનો છે. હવે બાળકો, જે ગરોળી છે એમાં ગરોળી 18 કલાક, 24 કલાક, 6 કલાક અને 12 કલાક જે ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશે તે બાળકો તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. હવે બાળકો, અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્ર નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો. એટલે કે બાળકો, જે અહીંયા ગાય, અજગર, જીરાફ, બિલાડી એ કેટલા કલાક ઊંઘે છે એનો જવાબ આપણે શું કરવાનો છે બાળકો? લખવાનું છે. તો એમાં બાળકો, જે ગાય છે એ ગાય 4 કલાક ઊંઘે છે. કેટલા કલાક બાળકો? 4. અને અજગર 18 કલાક. કેટલા બાળકો? 18 કલાક. અને જે જીરાફ છે એ 2 કલાક અને બિલાડી 12 કલાક. તો બાળકો, તમારે શું કરવાનું છે? પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું રહેશે. હવે બાળકો, બીજો પ્રશ્ન છે અહીંયા, જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. એમાં બાળકો, પહેલો પ્રશ્ન છે, શું પ્રાણીઓ પરસ્પર વાતચીત કરવા અલગ અલગ અવાજ કાઢે છે? બીજું છે બાળકો, તે રાત્રે શું કરે છે? ત્રીજું છે બાળકો, તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે? ચોથું છે બાળકો, તે દુઃખ અનુભવે છે કે નહીં? પાંચમું છે બાળકો, તે પોતાના મિત્રો કેવી રીતે બનાવે છે? છઠ્ઠું છે બાળકો, શું તમે આપણી ભાષા સમજે છે? સાતમું છે બાળકો, તે ક્યાં રહે છે? અને આઠમું છે બાળકો, તે કેટલા સમય ઊંઘે છે? અને નવમું છે બાળકો, તે પોતાના બચ્ચાને પ્રેમ કરે છે કે નહીં? અને 10મું છે બાળકો, જ્યારે તે ઘાયલ એટલે કે જખમી થાય છે ત્યારે શું કરે છે? તો બાળકો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. તો બાળકો, આજનું લેસન છે કે આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નનો જવાબ તમારે પર્યાવરણની નોટબુકમાં અને સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે. તો બાળકો, આજનું લેસન છે. બાળકો, પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો બાળકો, પ્રશ્ન 1માં પહેલું,
10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. બીજું છે બાળકો, કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. ત્રીજું છે બાળકો, પાટિયા નજીક બેસો, પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો, સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો, પાટિયા પર ફરી હાથથી અવાજ કરો અને ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? હવે બાળકો ચોથું છે, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? પાંચમું છે બાળકો, શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? કયા કયા? છઠ્ઠું છે બાળકો, ઠંડીની ઋતુમાં તમે ગરુડીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? સાતમું છે બાળકો, જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. તો બાળકો, આ પ્રશ્નોના જવાબ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.